હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી કૃપા કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બનાવવા માટે હું ખૂબ મહેનત કરું છું અને આ જ મારું ખર્ચ ચલાવવાનું સાધન છે. જે કોઈ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના માટે હું દિલથી પ્રાર્થના કરું છું કે તેનું જીવન ખૂબ સુંદર, સમૃદ્ધ, ખુશહાલ અને સુખી બને. પ્લીઝ પ્લીઝ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. જ્યારે હું મારી શાળાના ટીચરના ઘરે ટ્યુશન માટે જવા લાગ્યો ત્યારે મને ખબર પડી કે મારા ટીચર ઘરે એકલા રહે છે. તે 63 વર્ષના હતા અને ખૂબ જ સુંદર હતા. હું 7 વર્ષનો થઈ રહ્યો હતો. મને મારી શિક્ષક ખૂબ પસંદ હતા. બધા બાળકો રજા લઈને ચાલ્યા જ હતા, પરંતુ ટીચર મને મોડેથી રજા આપતા. એક દિવસ શિક્ષકે મને કોઈ કામથી બહાર મોકલ્યો. પાવચો આવતો હતો ત્યારે જોરદાર વરસાદ થવા લાગ્યો અને હું ભીનો થઈ ગયો હતો. ત્યારે મને ખૂબ ઠંડી લાગી રહી હતી. મેં ટીચરથી જવાની પરવાનગી માંગી તો તેમને કહ્યું કે ચા પી લે અને પછી ઘરે ચાલ્યો જાજે. એમ કહીને તે ચા બનાવવા કિચનમાં ચાલી ગઈ. હું મનમાં વિચારવા લાગ્યો કે મારા શિક્ષક કેટલા સારા છે, મારું કેટલું ધ્યાન રાખે છે. બસ 3 મિનિટ વીતી હતી અને મેં ચા પીધી, પરંતુ શિક્ષકે પોતાના માટે ચા બનાવી ન હતી. મેં તેને ઘરે જવા કહ્યું તો તે કહેવા લાગી, થોડીવાર બેસ, જ્યારે વરસાદ ઓછો થાય ત્યારે ચાલ્યો જાજે. હું શિક્ષકની વાત માનીને તેના બેડરૂમમાં ચાલ્યો ગયો. મારા કપડાં ભીના હતા તેથી મને શિક્ષકના પલંગ પર સૂવાનું મન થતું ન હતું. આ દરમિયાન શિક્ષક પણ મારી પાછળ રૂમમાં પ્રવેશ્યા અને મને ઊભા જોઈને કહ્યું, તું ચિંતા ન કર, હું જેવો જ પલંગ પર સૂતો કે તરત જ સૂઈ જા. હું જેવો જ પલંગ પર સૂતો કે તરત જ ટીચર મારી સામે કપડાં બદલવા લાગ્યા. મેં શરમથી આંખો બંધ કરી દીધી. જ્યારે આંખો ખોલી ત્યારે જોતો જ રહી ગયો કે ટીચરે ટૂંકા કપડાં પહેર્યા હતા. તે ધીરે ધીરે ચાલીને મારી નજીક આવીને બેસી ગઈ. મેં પહેલીવાર કોઈ સ્ત્રીને આવી હાલતમાં મારી નજીક જોઈ હતી. પછી મારું મોં ખુલ્લું થઈ ગયું જ્યારે શિક્ષકે મારા બંને હાથ પકડીને જોરદાર વરસાદ પડી રહ્યો હતો. ચારે તરફ અંધારું ફેલાઈ ગયું હતું. હું વરસાદમાં સાવ ભીંજાઈ ગયો હતો. મને મારા ઘરે પહોંચવાની ઉતાવળ હતી કારણ કે ઘરે મારી બીમાર માતા હતી. ટીચરને બીજા ટીચરના ઘરે થોડા પુસ્તકો પહોંચાડવાના હતા. રસ્તામાં ટીચરનું ઘર પહેલાં આવતું હતું અને મારું ઘર ઘણું દૂર હતું. તેથી જ પલળતો શિક્ષકના ઘરે પહોંચ્યો. મને મારી ટીચર ખૂબ સારી લાગતી હતી. તે ખૂબ જ પ્રેમથી વર્તતી હતી. દિલની દરેક વાત સરળતાથી કહી દેતો હતો. તે પણ તેના તમામ કામ મારા દ્વારા કરાવતી હતી. જ્યારે હું શિક્ષકના ઘરે પહોંચ્યો ત્યારે મારા કપડાં સંપૂર્ણપણે ભીના થઈ ગયા હતા અને મારા હોઠ ઠંડીથી વાદળી થઈ રહ્યા હતા. જ્યારે ટીચરે મારી આટલી ખરાબ હાલત જોઈ તેથી તે કહેવા લાગી, થોડીવાર માટે ઘરની અંદર આવી જા અને જ્યારે વરસાદ થોડો હળવો થઈ જાય ત્યારે ચાલ્યો જાજે. હવામાન ખૂબ જ ખરાબ છે અને તારું ઘર અહીંથી ઘણું દૂર છે. હંમેશાની જેમ શિક્ષકના સ્વરમાં મારા માટે ઘણો પ્રેમ હતો. મેં શિક્ષકને એમ કહીને ના પાડી દીધી કે મારા માતા પિતા મારી રાહ જોતા હશે. ટીચરે કહ્યું, ને ખબર છે કે તું ટ્યુશન માટે આવ્યો છો, તે બિલકુલ પરેશાન થશે નહીં, પણ જો તું આવા વરસાદમાં ઘરે જવા માટે નીકળીશ તો હું આખી રાત ચોક્કસપણે ચિંતામાં રહીશ. તેથી વધુ સારું એ છે કે તું થોડો સમય રાહ જો હું તને ગરમ ચા બનાવીને આપું. થોડીવાર રોકાઈને ચાલ્યો જાય. ચાનું નામ સાંભળીને હું રોકાઈ જવા માટે તૈયાર થઈ ગયો કારણ કે મને ખૂબ ઠંડી લાગી રહી હતી. શિક્ષકે મને બેસવાનું કહ્યું અને તે મારા માટે ચા બનાવવા ચાલી ગઈ. હું મનમાં વિચારતો હતો કે શિક્ષક કેટલા સારા છે અને તે મારું કેટલું ધ્યાન રાખે છે. હું મારી માતા બીજાના ઘરોમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. અમે ભાડેના મકાનમાં રહેતા હતા અને આટલી મોંઘવારીને કારણે ભાડું ચૂકવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું. મેં એક જનરલ સ્ટોર ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. પછી જ્યારે મારી માતાને ઘરનું વધુ કામ મળ્યું ત્યારે સવારે શાળાએ જતો. મને બળજબરીથી સરકારી શાળામાં દાખલ કરાવ્યો. હું સવારે શાળાએ જતો અને પાછો આવીને જનરલ સ્ટોર પર કામ કરતો. ખૂબ કારણ કે હું શાળામાં વધારે ધ્યાન આપી શકતો ન હતો અને મારી પરિસ્થિતિએ મને નબળો બનાવી દીધો હતો. હું 9મા ધોરણમાં હતો પણ હું ઉંમર 17 વર્ષનો થયો ગયો હતો અને વર્ગના બધા છોકરાઓ કરતાં હું મોટો હતો એટલા માટે ઘણા છોકરાઓ મારું મજાક ઉડાવતા હતા. આ કારણે હું મારા અભ્યાસમાં યોગ્ય રીતે ધ્યાન આપી શકતો ન હતો અને તેથી હું તે સંપૂર્ણપણે નાપાસ થયો હતો. મારા શિક્ષકે મારી માતાને મળવા બોલાવી અને મારી નબળાઈ સામે મૂકી ત્યારે મારી માતાએ તેમને અમારી પરિસ્થિતિ વિશે જાણ કરી. આ સાંભળીને મારા શિક્ષકે કહ્યું, તો હું તમારા પુત્રને ટ્યુશન આપીશ અને પૈસા પણ નહીં લઉં. તમારા પુત્રનો ભવિષ્ય વિશે પ્રશ્ન છે. પહોંચે શિક્ષક પાસેથી આ વાત સાંભળીને માતા ખુશ થઈ ગઈ કારણ કે માં ઈચ્છતી હતી કે હું ભણું
અને સારી નોકરી મેળવું, જેથી અમારી પરિસ્થિતિ સુધરી શકે. જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે મેં ના પાડી દીધી, કારણ કે હું જનરલ સ્ટોરમાં પણ કામ કરતો હતો. ટીચર કહેવા લાગી, તું જનરલ સ્ટોરનું કામ છોડી દેજે, અભ્યાસ પછી મારા ઘરના નાના મોટા કામ કરી દેજે, બદલામાં હું તને પૈસા આપીશ, આવી રીતે તારું નુકસાન પણ નહીં થાય. માતાએ તરત જ સંમતિ આપી અને બીજા જ દિવસથી હું મારી શાળાના શિક્ષકના ઘરે ટ્યુશન માટે જવા લાગ્યો. ત્યાં ગયા પછી મને ખબર પડી કે મારા શિક્ષક ઘરે એકલા રહે છે. ઘણા બાળકો તેની પાસે ભણવા આવે છે. શિક્ષક મને ખૂબ મહેનતથી ભણાવવા લાગી. હું બીજી જ ટેસ્ટમાં ખૂબ સારા માર્ક સાથે પાસ થયો. મારી માતાને હવે મારા ભણતરની કોઈ ચિંતા ન રહી. હવે હું સવારે શાળાએ જતો, બપોર પછી થોડીવાર માટે જનરલ સ્ટોર જતો અને પછી ટ્યુશન જતો, અને રજા પહેલાં શિક્ષકનું કોઈ નાનું કામ પૂરું કરીને ઘરે પરત ફરતો. હું રજા લેવામાં સૌથી છેલ્લો હતો. બાળકો ગયા પછી શિક્ષક મને પોતાના ઘર માટે શાકભાજી કે વગેરેની વસ્તુ લેવાનું કામ કહેતા. હું ખૂબ જ થાકી જતો, પરંતુ ઘરના સંજોગોએ મને સમય પહેલાં ખૂબ જવાબદાર બનાવી દીધો હતો. મારા પિતા મજદૂર હતા અને જ્યારથી તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારથી તેઓ કામ કરવા માટે યોગ્ય રહ્યા ન હતા. તે બીજી જ ઘણી બીમારીઓથી પણ પીડિત હતા અને તેમની દવાઓની કિંમત પણ ઘણી વધી જતી હતી. માતા એક સાથે 5 ઘરોમાં કામ કરતી હતી અને મારી માતા સમય પહેલાં જ વૃદ્ધ દેખાવા લાગી હતી. ગરબી વ્યક્તિને તેના જીવન પહેલાં જ તેની ઉંમર પૂર્ણ કરે છે. અમારા ઘરનું વાતાવરણ પણ એવું જ હતું. મારા માતા પિતા બંને સંજોગોને કારણે લાચાર હતા. હું ટીચરના ડ્રોઈંગ રૂમને જોઈને હું પોતાના જ વિચારોમાં મગન હતો. મારા શિક્ષક શ્રીમતી હતી. તેમના ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હતી અને તે સમયે આટલા વરસાદમાં તેમના ડ્રોઈંગ રૂમમાં હીટર ચાલુ હતું. હું વિચારી રહ્યો હતો કે કેટલાક લોકો કેવા નસીબદાર હોય છે કે તેમની પાસે જીવનના નસીબલા ઉપલબ્ધ હોય છે અને અમારા જેવા લોકો જરૂરિયાતો માટે પણ જીવન સાથે લડતા હોય છે. શિક્ષક પાસે દરેક કિંમતી વસ્તુઓ હાજર હતી. હું આ જ વિચારોમાં ખોવાઈ ગયો હતો કે જ્યારે ટીચર મારા માટે ગરમ ચાલ લઈને આવી ત્યારે તે મારા ભીના કપડાં જોઈને કહ્યું. તેમને એ વાતની ચિંતા થઈ રહી હતી કે કદાચ મને ઠંડી લાગી શકે. મેં શિક્ષકને કહ્યું કે ચિંતા ન કરો, હું બસ ચાપીને ઘરે ચાલ્યો જઈશ. પછી તેને હસતા હસતા કહ્યું કે ચાલ્યો જા, તને બહુ ઉતાવળ છે તારા ઘરે જવાની. મારા શિક્ષકની વાત સાંભળીને મેં સ્મિત કર્યું. તે હંમેશા મને કેટલીક વખત રોકતા હતા, બધા બાળકોને રજા આપતા, પણ હું ત્યાં જ ચૂપ થઈને બેઠો. પછી તે મારી સાથે લાંબા સમય સુધી વાત કરતા અને પછી મને તે લાંબા સમય સુધી મીઠાશ હોય કે તેઓ જ કે તે હું સ્વીકારી લેતો. ગરમ ગરમ ચા ટેબલ પર રાખી હતી અને હું પીવા લાગ્યો. મને એટલી ઠંડી લાગી રહી હતી કે તે ગરમ ચાથી મને સારું લાગ્યું. મારી ચા પૂરી થઈ ગઈ હતી. ટીચર